મુંબઈ ખાતે યોજાયેલ આઈસીએન સ્પર્ધામાં છોટાઉદેપુરના યુવાને ચોથું સ્થાન પ્રાપ્ત કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. બોમ્બે ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત આઈ કમ્પ્લીટ નેચરલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં છોટાઉદેપુરના યુવાને રાષ્ટ્રીય સ્તરે ઝળકીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ નેચરલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી 500થી વધુ ઉત્કૃષ્ટ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેની વચ્ચે છોટાઉદેપુરના યુવાને કડક ટક્કર આપી હતી. છોટાઉદેપુર નગરમાં રહેતા પંજાબી ઝુબેલ મુસાભાઈએ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે પોતાની શ્રેષ્ઠ ફિટનેસ અને સખત મહેનતના જોરે એજ કેટેગરી તેમજ ફર્સ્ટ ટાઈમરની કેટેગરીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. એક નાના નગરમાંથી આવીને રાષ્ટ્રીય મંચ પર સ્થાન મેળવતા સ્થાનિક સ્તરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિદ્ધિ પાછળ ઝુબેલની મહિનાઓની સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન રહેલું છે. આ સ્પર્ધા માટે તેઓ છોટાઉદેપુરની ઓલિમ્પિયા જીમના જાણીતા ટ્રેનર મકરાણી સઈદ પાસે સઘન ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ટ્રેનરના જણાવ્યા અનુસાર ઝુબેલે ખૂબ જ સમર્પણ સાથે આકરી મહેનત કરી છે. આ સફળતાથી ઉત્સાહિત થઈને ઝુબેલે આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ ફિટનેસ સ્પર્ધાઓમાં ભાગ લઈને હજી વધુ બહેતર પ્રદર્શન કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુંબઈ ખાતે યોજાયેલી આઈસીએન આઈ કમ્પીટ નેશનલ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી લગભગ 500 થી 600 એથ્લીટ લોકોએ ભાગ લીધો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાના ઓલિમ્પિયા જીમમાંથી ટ્રેનિંગ લઈ ઝુબેરભાઈ મુસાએ પણ કમ્પીટ કર્યું હતું, જેમાં એમની કેટેગરીમાં 11 જેટલા લોકોએ કમ્પીટ કર્યું હતું. ઝુબેરભાઈ મુસાએ 4th પ્લેસ લાવી છોટાઉદેપુર જિલ્લા અને ઓલિમ્પિયા જીમનું નેશનલ લેવલે નામ રોશન કર્યું. આગામી દિવસોમાં ઓલિમ્પિયા જીમમાંથી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરવા માટે ઓલિમ્પિયા જીમના મેમ્બર્સ તત્પર છે.